નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? હું શ્વેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના જાણીતા અને માનીતા કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણીમાં. મિત્રો, કંઈક નવું કરવાની અને કંઈક નવું બનાવવાની ખેવના માણસના મગજમાં હંમેશથી પડી જ હોય છે. આપણા ગ્રંથમાં પણ 64 પ્રકારની કલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંની એક છે હસ્તકળા. મનુષ્ય જ્યાં વસવાટ કરે અને ત્યાં તેને સરળતાથી કુદરતી રીતે જે વસ્તુઓ મળી રહે અને તેમાં તે પોતાની ક્રિએટિવનેસ, પોતાની વિચારશક્તિ ઉમેરીને જે વસ્તુનું સર્જન કરે તેનું નામ છે હસ્તકળા. આપણા દેશની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ઊન અને શણને લગતા, પૂર્વમાં વાંસને લગતા, પશ્ચિમમાં રેતી અને લાકડાને લગતા અને દક્ષિણમાં નાળિયેર અને તેની ઉપપેદાશોમાંથી બનાવવામાં આવતી ચીજવસ્તુઓના નમૂના વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ઇતિહાસની વાત કરીએ તો માયા, હડપ્પન, રોમન, બેબીલોન જેવી અનેક સંસ્કૃતિએ પોતાની હસ્તકલાને ચરમસીમાએ પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે. આરસકામ, અકીક, નેતર, વાંસકામ, ચિત્રો, રમકડા, લાકડાના રમકડા, વાંસના રમકડા જેવી અનેક વસ્તુઓ હસ્તકલાના નમૂનાઓ છે. આજનો આપણો આ એપિસોડ પણ હસ્તકળાને સમર્પિત કરવામાં આવે છે. હસ્તકળા એટલે માનવ જીવનમાં અનેક રંગો ભરવાનું કામ કરે છે અને આપને ખ્યાલ જ હશે કદાચ કે 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર અખિલ ભારતીય હસ્તકળા સપ્તાહ ઉજવવામાં આવે છે. મિત્રો, આપણે જ્યારે હસ્તકળાની વાત કરીએ છીએ ત્યારે ગુજરાત કેમ પાછળ રહી જાય? અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પ્રખ્યાત હસ્તકળા એટલે કે પટોળા. મને બે બહુ જ સુંદર પંક્તિઓ યાદ આવે છે. ઓ છેલા ચીરે મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, એમાં મોરલિયા ચિતરાવજો, પાટણથી પટોળા મોંઘા લાવજો. મિત્રો, વાતો વાતોમાં હું તમને આપણા આજના બે પાર્ટિસિપન્ટ્સની ઓળખાણ કરાવવાનું તો ભૂલી જ ગઈ. તો આવો આજના બે પાર્ટિસિપન્ટ્સને મળીએ, જ્યોતિબેન શાહ અને ઉષાબેન કોટક. જ્યોતિબેન, તમારો પરિચય આપશો? મારું નામ જ્યોતિબેન કીર્તિભાઈ શાહ છે. હું હાઉસવાઈફ છું. મારા મિસ્ટર જોબ કરે, બિઝનેસ કરે છે અને મને છે તો બધી રીતનો શોખ છે. ફરવાનો છે, હસ્તકલા જેમ કે એમ્બ્રોઇડરી છે કે હાથગૂંથણ છે, બધી રીતનો મને શોખ છે. અને આ જે સ્માર્ટ ગૃહિણીનો પ્રોગ્રામ કાયમ હું જોઉં છું અને એ જોઈને મને પોતાને પણ એમ થાય કે હું આમાં ક્યારેય આટલો બધો પ્રોગ્રામ વધારીને આગળ આજે આટલા વર્ષનો મારો આજનો દિવસ સફળ થઈ ગયો કે હું સ્માર્ટ ગૃહિણીમાં. શું વાત છે, ખૂબ સરસ. ઉષાબેન, આપનો પરિચય આપશો? મારું નામ ઉષાબેન કોટક છે. મારા હસબન્ડનું નામ કમલેશભાઈ કોટક છે. હું હાઉસવાઈફ છું અને જોઈન્ટ ફેમિલીમાં રહું છું અને મારા દીકરા અને મારી વહુ બંને બધા સાથે અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. એ જ મારો ફર્સ્ટ પ્લાન છે. મને કીબોર્ડ વગાડવાનો શોખ છે. જ્યોતિબેન, તો આજે તમને આપણી સાથે ગેમ્સ રમવાની બહુ જ મજા આવશે, કેમ કે આજે જ આપણે હસ્તકળાને લઈને અનેક ગેમો રમવાના છીએ. પરંતુ આપણું પ્રથમ રાઉન્ડ છે ક્વેશ્ચન આન્સર રાઉન્ડ. હું આપ બંનેને કુલ 10 પ્રશ્નો પૂછીશ, એટલે કે એક જણને 5 પ્રશ્નો પૂછીશ. તમારો જો સાચો જવાબ હશે તો તમારા પોઈન્ટ કાઉન્ટ થશે. જો તમને ના આવડતું હોય તો તે ક્વેશ્ચન પાસ કરવામાં આવશે, જેના માર્ક્સ ગણવામાં નહીં આવે. તો તૈયાર છો આપ બંને? તો આજનો પહેલો પ્રશ્ન છે જ્યોતિબેન આપના માટે. ગુજરાતનું કયું શહેર તેના લાકડાના ઘોડિયા અને ફર્નિચર માટે પ્રસિદ્ધ છે? સંખેડા. બિલકુલ સાચો જવાબ. ઉષાબેન, બીજો પ્રશ્ન છે આપના માટે. ખાદીને પ્રોત્સાહન આપવા કયા બોર્ડ કે નિગમની રચના કરવામાં આવી છે? ખાદી ગ્રામ પંચ. બિલકુલ સાચો જવાબ. ત્રીજો પ્રશ્ન છે આપના માટે. કાસ્ટ એટલે કે લાકડા પર થતી મીનાકારી એ મૂળ ભારતીય હસ્તકળા છે કે વિદેશી? એ વિદેશી છે. બિલકુલ સાચી વાત. એ વિદેશી હસ્તકળા છે. એ મૂળ ઈરાનની હસ્તકળા છે, જે મુગલ સમયમાં ભારતમાં વ્યાપી છે. ઉષાબેન, આપના માટે પ્રશ્ન છે. કાગળના ટુકડાને વિવિધ રીતે વાળી કાપીને પશુ, પંખી અને નવા આકાર બનાવવાની જાપાની કળાનું નામ આપો. ઓરિગામી. બિલકુલ સાચો જવાબ. જ્યોતિબેન, આપનો પ્રશ્ન છે. સાવરણી કયા ઝાડના પાનમાંથી બને છે? ખજૂરના ઝાડમાંથી. બિલકુલ સાચો જવાબ.
આપના માટે પ્રશ્ન: આર્ય સંસ્કૃતિ મુજબ લગ્ન સમયે કન્યાએ ધારણ કરેલા ચૂડાની બનાવટ શાની હોય છે? હાથીદાર. બિલકુલ સાચો જવાબ. આપ સૌને પણ ખ્યાલ જ હશે કે લગ્ન સમયે હાથીદાંતના ચૂડા પહેરવાનો રિવાજ આપણા સમાજમાં છે. કાગળ પર વિવિધ આકૃતિઓ, નખ કે તીક્ષ્ણ વસ્તુ વડે કોતરીને ઉપસાવવાની કળાને અંગ્રેજીમાં કયા નામથી ઓળખાવાય છે? પેન્સિલ. થોડોક સાચો જવાબ છે સ્ટેન્સિલ. સ્ટેન્સિલ. પેન્સિલ. સાબરકાંઠાનું કયું શહેર તેના લાખકામ માટે જાણીતું છે? આપનો પ્રશ્ન છે. ઈડર. બિલકુલ સાચો જવાબ. જ્યોતિબેન, આપનો પ્રશ્ન: આપણી સંસ્કૃતિમાં વર્ણન પામેલી 64 કળાઓમાંથી કોઈ પણ 4 કળાના નામ આપો. એક તો પહેલા ભરતકામ છે, ઊન કામ છે, માટી કામ છે, મહેંદી છે, હસ્તકલા છે, રંગાળી કામ છે. બિલકુલ સાચો જવાબ છે. અને છેલ્લો પ્રશ્ન આપના માટે ઉષાબેન: હસ્તકળાને ઉત્તેજન આપનાર હસ્તકળા મેળો અમદાવાદમાં કયા સ્થળે યોજાય છે? સાબરકાંઠા. ના, અમદાવાદ શહેરમાં કયા સ્થળે યોજાય છે? હું પ્રશ્ન ફરી એકવાર વાંચું. હસ્તકળાને ઉત્તેજન આપનાર હસ્તકળા મેળો અમદાવાદમાં કયા સ્થળે યોજાય છે? સોરી. આપને ખ્યાલ છે? અમદાવાદમાં ચોપાસર. ના. દરિયાપુર. ના, સાચો જવાબ છે વસ્ત્રાપુરમાં આવેલ અમદાવાદ હાટમાં. મિત્રો, આપ સૌએ જોયું જ હશે કે બંને જણા વચ્ચે કટર કોમ્પિટિશન હતી, પણ આજના વિજેતા બને છે જ્યોતિબેન. તેમણે 5 પ્રશ્નોના ઉત્તર સાચા આપ્યા છે, જ્યારે ઉષાબેને 4 પ્રશ્નોના ઉત્તર સાચા આપ્યા છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મિત્રો, સમય થયો છે હવે એક નાનકડા બ્રેકનો. મળીએ આપણે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે આપના કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણીમાં. મિત્રો, હસ્તકળા અને અર્થશાસ્ત્રને સીધો સંબંધ છે. જે વાત જાણતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ હસ્તકળાને ઉત્તેજન આપ્યું હતું. માત્ર શણગારની વસ્તુ ન રહેતા હસ્તકળા આજે આપણા દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ પણ રળી આપે છે. પોતાના રાજ્ય, દેશ કે પ્રદેશનું નાણું વિદેશમાં ના ઘસડાય તે માટે અનેક દેશો પણ ગાંધીજીની વાતને આજે અનુસરી રહ્યા છે. મિત્રો, હવે આપણે વાત કરીએ આપણા અમદાવાદ શહેરની નજીક મળી આવેલા પુરાતન નગર લોથલની, કે જ્યાં ઉત્ખનન દરમિયાન હસ્તકળાની અનેક ચીજો મળી આવી છે, જેમાં મુખ્ય એવી માળાનો પણ સમાવેશ થાય છે. જે માળાની સૂક્ષ્મતા જોતા યાત્રિકો પણ દંગ રહી જાય છે. તો આપણે આજના આપણા બંને સ્પર્ધકો પાસે પણ કંઈક એવું જ કરાવવાનું છે. બંને સ્પર્ધકોએ માળા પુરવવાની છે. જે સ્પર્ધક 1 મિનિટની અંદર સૌથી વધુ મોતીના મણકા પુરવશે તે થશે આજના રાઉન્ડના વિજેતા. તૈયાર છો આપ બંને? આપ બંનેનો સમય શરૂ થાય છે હવે. ચાલુ થયું? હા. તમે તો હસ્તકલાના શોખીન છો, તો આવું કંઈક ઘરમાં કરતા જ રહેતા હશો, બરાબર ને? મને બહુ શોખ છે બધી વસ્તુનો. કે આવું કંઈ પણ નવું જાણવા મળે તો હું તરત જ એ શીખવાનો પ્રયત્ન કરું જ છું. અને ઘર શણગારમાં પણ આ બધી વસ્તુઓ ખૂબ જ ઉપયોગી હોય. હા. હું ઊનના સ્વેટરો બનાવ્યા છે. મારા છોકરાઓના બાબાના સ્વેટર, મારા છોકરાના સ્વેટર, બધાના સ્વેટર મેં કર્યા છે. હા, એ જ ને. ઉષાબેન, એમાં લાગણી ઉમેરાય છે ને. બિલકુલ સાચી વાત. તેમાં લાગણી અને પ્રેમ હોય છે દાદીનો નાનીનો. દાદીનો ને નાનીનો હોય છે. આપનો સમય બસ સમાપ્ત થવામાં છે. સ્ટોપ. મિત્રો, આવો આપણે જોઈએ ઉષાબેન અને જ્યોતિબેનને કેટલા મણકા પુરવ્યા છે. આ છે જ્યોતિબેનની માળા અને આ છે ઉષાબેનની માળા. તો આવો ગણી લઈએ આપણે કે બંને કેટલા મણકા પુરવ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
જ્યોતિબેને 17 મણકા પરોવ્યા છે. આવો આપણે જોઈએ કે ઉષાબેને કેટલા મણકા પરોવ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. શું વાત છે, એકદમ સ્ટ્રોંગ કોમ્પિટિશન છે બંને કોમ્પિટિટર્સ વચ્ચે. પરંતુ આ સેકન્ડ રાઉન્ડના વિજેતા થાય છે જ્યોતિબેન. કોંગ્રેચ્યુલેશન્સ જ્યોતિબેન. 1 મણકાના ફરકથી ઉષાબેન તમે હારી ગયા, પણ કંઈ વાંધો નહીં, રમત જ છે. હજુ પણ આપણી પાસે 2 રાઉન્ડ છે. કચ્છી ભરત ગૂંથણ એટલે કે ભરતકામની ચરમસીમા ખરું ને? કચ્છી કલાકારોનો વટ આજે ગુજરાત જ નહીં પરંતુ રાજવી દેશ વિદેશોમાં પણ છે. નવરાત્રી માટેના ચણિયાચોળી હોય કે રંગબેરંગી પોશાકો હોય કે ઘર સજાવટમાં ભરતકામનો જોટો મળવો મુશ્કેલ છે. આજે ભલે એમ્બ્રોઇડરી દ્વારા અનેક ડિઝાઇનો ઝડપથી બનતી હોય છે, પણ હાથથી કરાયેલા ભરતકામનો તેમાં અભાવ જોવા મળતો જ હોય છે. આગળની રમતમાં પણ આપણે બંને પ્રતિસ્પર્ધીઓને કંઈક આવું જ ભરતકામ કરાવવાનું છે. બંને પ્રતિસ્પર્ધીઓએ રૂમાલ પર પોતાના ભરતકામના જ્ઞાનનો પરચો આપવાનો છે. આપણે આજે બંને પાસે એક રૂમાલ પર લખાવીશું સ્માર્ટ ગૃહિણીનું શોર્ટ એટલે કે SG. બંનેના રૂમાલ પર S અને G લખાયેલા જ છે અને બંને તેની પર ભરત ગૂંથણ કરવાનું છે. તો આવો આપણે જોઈએ કે 1 મિનિટની અંદર સૌથી વધુ કામ કોણ કરી શકે છે. અને સાથે સાથે તમારું કામ ચોકસાઈવાળું અને સુંદર પણ હોવું જ જોઈએ. બરાબર ને? તૈયાર છો આપ બંને? તમારો સમય શરૂ થાય છે હવે. અમે સ્કૂલમાં નાના હતા ત્યારે આવું બધું કામ કરતા, પણ હવે કદાચ અમારા જેવડા હવે તો બસ આવું બધું ઓછું થઈ ગયું હોય છે. ઓછું થઈ ગયું છે હવે તો. પેલા સીવણ કામ તો ખાસ હતું. હા, પેલા એ રોજિંદા જીવનનો ભાગ હતો, જ્યારે હવે શોખની વસ્તુ થઈને રહી ગયું છે. આજકાલની છોકરીઓને તો કદાચ ભરત ગૂંથણ કે સીવણ કામ આવડતું પણ નહીં હોય. સોય પકડતા પણ નહીં આવડતું. સોય પકડતા પણ નથી આવડતું હોતું ઘણાને. બિલકુલ સાચી વાત છે. પહેલા તો દરેકના ઘરમાં ભરતકામ કરેલા ચાકડાઓ ને બધું જોવા મળતું હતું. લોકો છાડ ને બધું જાતે જ ભરતા. હું પણ ભરતી હતી એની ચાદર. શું વાત છે. મિત્રો, સમય તેની ઝડપે ભાગી રહ્યો છે. આપનો સમય સમાપ્ત થઈ ગયો છે. સ્ટોપ. તો આવો મિત્રો આપણે જોઈ લઈએ બંને પ્રતિસ્પર્ધીઓએ કેટલું કામ કર્યું છે. મિત્રો, આપ જોઈ શકો છો જ્યોતિબેને અડધો S લખ્યો છે, જ્યારે ઉષાબેનનો S ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે. તો આ રાઉન્ડના વિજેતા થાય છે ઉષાબેન. કોંગ્રેચ્યુલેશન્સ ઉષાબેન. થેન્ક યુ. મિત્રો, સમય થયો છે એક નાનકડા બ્રેકનો. ક્યાંય જશો નહીં, અમે બસ હમણાં જ પાછા આવ્યા. આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપના કાર્યક્રમ સ્માર્ટ ગૃહિણીમાં. મિત્રો, ફરી અમે એક સુંદર મજાની નવી રમત લઈને આવ્યા છીએ. આપણા દેશમાં અનેક સમાજમાં ઘરની દિવાલોને રંગીન ચિત્રો દ્વારા સુશોભિત કરવાનું ચલણ છે. લગ્ન દરમિયાન તો ખાસ અનેક અલગ અલગ જાતના ચિત્રો રંગાવવામાં આવે છે, જેમ કે ગણેશ છે કે ડોલી છે. દીકરીના લગ્ન હોય તો ડોલી ચિતરાવવામાં આવે છે. જો દીકરાના લગ્ન હોય તો વરરાજાની જાન ચિતરાવવામાં આવે છે, વરઘોડો ચિતરાવવામાં આવે છે. ખરું ને? કોઈ પણ વસ્તુને જો થોડો ક્રિએટિવ ટચ મળી જાય તો તે આકર્ષક અને ઉપયોગી બની જતી હોય છે. આપણા આજના સ્પર્ધકોએ પણ તેમની સામે પડેલા સામાન્ય લાગતા કોડિયાને પણ કંઈક એવી રીતે રંગવાના છે, કંઈક એવી રીતે સુશોભિત કરવાના છે કે જે જોઈને અમારું મન પણ ઝૂમી ઉઠે. તૈયાર છો આપ બંને? આ ગેમ આપણે વારાફરતી રમીશું. જ્યોતિબેન, પહેલા છે આપનો વારો. તમારે 1 મિનિટની અંદર કોડિયાને આપની સામે પડેલી ટીકી અને આપલા દ્વારા સુંદર રીતે સુશોભિત કરવાના છે. જ્યોતિબેન, આપનો સમય શરૂ થાય છે હવે. જ્યોતિબેન ખૂબ ઝડપી ફેવિકોલ લગાડી રહ્યા છે અને તેની પર સુંદર મજાનું કામ કરશે.
દિવાળી દરમિયાન પણ આપણે લોકો આવું ઘરે કરતા જ હોઈએ છીએ, બરાબર ને ઉષાબેન? સામાન્ય કોડિયા તો બધા જ ચલાવતા હોય છે, પણ કંઈક અલગ હોવું જોઈએ, કંઈક સુંદર હોવું જોઈએ આપણી પાસે. આજે એનો જ ટ્રેન્ડ ચાલે છે. દિવાળી એટલે દીવાઓ અને રંગોળીઓનો તહેવાર, અને બાળકો માટે ફટાકડા અને મીઠાઈઓ. જ્યોતિબેન ઝડપ રાખજો, સમય તેનું કામ કરી રહ્યો છે. મિત્રો, આપ સૌ જાણો જ છો કે 2 રાઉન્ડ જ્યોતિબેને જીત્યા છે, 1 રાઉન્ડ ઉષાબેને જીત્યું છે. જોઈએ આ રાઉન્ડમાં કોણ બાજી મારી જાય છે. ઉષાબેન, આપનો સમય સમાપ્ત થઈ ગયો. સ્ટોપ. મિત્રો, આપ જોઈ શકો છો જ્યોતિબેને સુંદર રીતે નીચેની લાઈનમાં ટીકીઓ સજાવી છે. તો હવે વારો છે ઉષાબેનનો. તૈયાર છો ઉષાબેન? જી હા. ઉષાબેન, આપનો સમય શરૂ થાય છે હવે. જ્યોતિબેન, કેવું લાગ્યું તમને અહીં આવી? મને બહુ જ ગમ્યું, બહુ જ મજા આવી. ઘણા વખતે આવી ગેમો રમવા મળી હશે. બહુ ટાઈમ પછી બાળકોને આપણે ઘરમાં આવી રમતો રમાડતા હોઈએ. અમે કિટી પાર્ટીમાં આવી અમુક ગેમો હોય છે. શું વાત? તમારી ગેમો જોઈને પણ અમારી કિટી પાર્ટીમાં એ ગેમો અમે રાખવાનું. અચ્છા, તમે અમારી ગેમ કિટી પાર્ટીમાં પણ રેપ્લિકેટ કરતા હો છો. ખૂબ સુંદર વાત છે જ્યોતિબેન. મિત્રો, આપ પણ આમાંથી આઈડિયા લઈને કિટી પાર્ટીમાં આ ગેમ્સ રમી શકો છો, તેમજ અમારા આંગણે પણ આવીને અવનવી ગેમો રમી શકો છો. ઉષાબેન, સમય તેનું કામ કરી રહ્યો છે. આ રસાકસીનો રાઉન્ડ છે. જોઈએ કોણ થાય છે આ રાઉન્ડનું વિજેતા. ઉષાબેન, આપનો સમય સમાપ્ત થઈ ગયો છે. સ્ટોપ. મિત્રો, આપ જોઈ શકો છો ઉષાબેને પણ સુંદર પ્રયત્ન કર્યો છે નીચેની લાઈનમાં ટીકીઓ ચોંટાડવાનો અને અહીંયા ઉપર આભલા લગાડવાનો. તો આવો આપણે ગણી લઈએ કોણે સૌથી વધુ ટીકી આભલા લગાડ્યા છે 1 મિનિટની અંદર. આ છે જ્યોતિબેનનું કોડિયું. આવો મિત્રો, જોઈ લઈએ આપણે ઉષાબેન અને જ્યોતિબેન બંનેમાંથી કોણે સૌથી વધુ ટીકી આભલા લગાવ્યા છે. આ છે જ્યોતિબેનનું કોડિયું. આપ જોઈ શકો છો જ્યોતિબેને નીચેની આખી લાઈન સુંદર રીતે સજાવી છે. જ્યારે ઉષાબેને પણ બહુ સુંદર પ્રયત્ન કર્યો છે, પરંતુ તેમણે નીચેની લાઈનમાં 3 જ ટીકીઓ લગાવી છે, જ્યારે ઉપરની લાઈનમાં બીજી 3 લગાવી છે. તો સ્વાભાવિક રીતે જ્યોતિબેને વધારે ટીકીઓ લગાવી છે. આ રાઉન્ડના વિજેતા થાય છે જ્યોતિબેન. કોંગ્રેચ્યુલેશન્સ જ્યોતિબેન. તો મિત્રો, આજના આપણા આ કાર્યક્રમની 4 ગેમ્સમાંથી 3 રાઉન્ડ જ્યોતિબેને જીત્યા છે અને 1 રાઉન્ડ ઉષાબેને જીત્યું છે. તો આપણા સ્માર્ટ ગૃહિણી બને છે જ્યોતિબેન. કોંગ્રેચ્યુલેશન્સ જ્યોતિબેન. મિત્રો, હસ્તકળા એક એવું માધ્યમ છે જેના દ્વારા અલગ અલગ જાતિના, અલગ અલગ સમાજના, અલગ અલગ ક્ષેત્રના લોકો એક સાથે આવે છે, એકબીજાની સંસ્કૃતિને સ્વીકારે છે અને પરસ્પર માન આપે છે અને તેને પોતાના જીવનમાં અપનાવે છે. આમ તેઓ એકબીજાની નજીક આવે છે, જેના કારણે આપણી ઋષિ પરંપરા એવી વસુધૈવ કુટુંબકમ સાર્થક થતી જણાય છે. તો આપ સૌ પણ જો અમારા આંગણે આવીને આપની કલા પ્રદર્શિત કરવા માંગતા હો અને અમારી સાથે અવનવી રમતો રમવા માંગતા હો તો નોંધી લેશો અમારું સરનામું: નિયામક શ્રી, સ્માર્ટ ગૃહિણી કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવિંગ રોડ, અમદાવાદ 380054. મિત્રો, જવાનું મન તો અમને પણ નથી અને તમને પણ નહીં જ હોય, પરંતુ વિદાયની વેળા આવી ચૂકી છે, તો અમને રજા આપશો. ત્યાં સુધી આવજો.